ફ્રેન્ડ્સ, આપણે ટૂંકા અને લાંબા ગાળાની સ્મૃતિ જોઈ. હવે ઝડપથી ફટાફટ આપણે એના કોઠાર દ્વારા યાદ કરી લઈએ. તો ટૂંકા ગાળાની સ્મૃતિ અને લાંબા ગાળાની સ્મૃતિના લક્ષણો શું છે? તેની ક્ષમતા. તો ટૂંકા ગાળાની ક્ષમતા 7 વસ્તુઓ કે આંકડા સુધી જ મર્યાદિત છે. લાંબા ગાળાની સ્મૃતિમાં તમે ગમે તેટલા વસ્તુઓ, ગમે તેટલા આંકડા, ગમે તેટલા શબ્દ યાદ રાખી શકો છો. સમયગાળો. ટૂંકા ગાળાની સ્મૃતિ 30 સેકન્ડ સુધી જ આપણને યાદ રહે છે, મેં આગળ પણ કીધું. અને લાંબા ગાળાની સ્મૃતિ જીવનભર સુધી યાદ રહી શકે છે. આપણા બાળપણના અમુક કિસ્સાઓ આપણે વૃદ્ધાવસ્થા સુધી યાદ રહે છે. માહિતીનો પ્રકાર. તો ટૂંકા ગાળાની સ્મૃતિ કંઈક દ્રશ્ય જોયું હોય, કંઈક છાપ જોઈ હોય, કંઈક અવાજ સાંભળ્યો હોય, કોઈક શબ્દ સાંભળ્યો હોય, કોઈ વાક્ય. જ્યારે લાંબા ગાળાની સ્મૃતિ અર્થપૂર્ણ શાબ્દિક માહિતી કે જીવનની અમુક ઘટનાઓ, વાર્તાઓ જે આપણને લાંબા સમય સુધી યાદ રહે છે. વિસ્મરણના કારણો એટલે કે ભૂલી જવાના કારણ. તો ટૂંકા ગાળામાં શું થાય કે નવી માહિતી દ્વારા જૂની માહિતીનો નાશ થાય. એટલે કોઈ નવી માહિતી આવે તો જૂની માહિતી તરત ભૂલી જવાય. જ્યારે લાંબા ગાળામાં ભૂલી જવાના કારણ શું છે કે ભાઈ અર્થપૂર્ણ શાબ્દિક માહિતી, જીવનની ઘટના, આમાં કંઈક ખામી પહોંચે, ખલેલ પહોંચે, અથવા યાદ રાખવાના સામગ્રીનું કે યાદ રાખવાની કોઈ માહિતીનું વ્યવસ્થિત સંગઠન ના હોય તો તે આપણને યાદ રહેતી નથી. ફ્રેન્ડ્સ, આપણે ટૂંકા અને લાંબા ગાળાની સ્મૃતિ જોઈ. હવે ઝડપથી ફટાફટ આપણે એના કોઠાર દ્વારા યાદ કરી લઈએ. તો ટૂંકા ગાળાની સ્મૃતિ અને લાંબા ગાળાની સ્મૃતિના લક્ષણો શું છે? તેની ક્ષમતા. તો ટૂંકા ગાળાની ક્ષમતા 7 વસ્તુઓ કે આંકડા સુધી જ મર્યાદિત છે. લાંબા ગાળાની સ્મૃતિમાં તમે ગમે તેટલા વસ્તુઓ, ગમે તેટલા આંકડા, ગમે તેટલા શબ્દ યાદ રાખી શકો છો. સમયગાળો. ટૂંકા ગાળાની સ્મૃતિ 30 સેકન્ડ સુધી જ આપણને યાદ રહે છે, મેં આગળ પણ કીધું. અને લાંબા ગાળાની સ્મૃતિ જીવનભર સુધી યાદ રહી શકે છે. આપણા બાળપણના અમુક કિસ્સાઓ આપણે વૃદ્ધાવસ્થા સુધી યાદ રહે છે. માહિતીનો પ્રકાર. તો ટૂંકા ગાળાની સ્મૃતિ કંઈક દ્રશ્ય જોયું હોય, કંઈક છાપ જોઈ હોય, કંઈક અવાજ સાંભળ્યો હોય, કોઈક શબ્દ સાંભળ્યો હોય, કોઈ વાક્ય. જ્યારે લાંબા ગાળાની સ્મૃતિ અર્થપૂર્ણ શાબ્દિક માહિતી કે જીવનની અમુક ઘટનાઓ, વાર્તાઓ જે આપણને લાંબા સમય સુધી યાદ રહે છે. વિસ્મરણના કારણો એટલે કે ભૂલી જવાના કારણ. તો ટૂંકા ગાળામાં શું થાય કે નવી માહિતી દ્વારા જૂની માહિતીનો નાશ થાય. એટલે કોઈ નવી માહિતી આવે તો જૂની માહિતી તરત ભૂલી જવાય. જ્યારે લાંબા ગાળામાં ભૂલી જવાના કારણ શું છે કે ભાઈ અર્થપૂર્ણ શાબ્દિક માહિતી, જીવનની ઘટના, આમાં કંઈક ખામી પહોંચે, ખલેલ પહોંચે, અથવા યાદ રાખવાના સામગ્રીનું કે યાદ રાખવાની કોઈ માહિતીનું વ્યવસ્થિત સંગઠન ના હોય તો તે આપણને યાદ રહેતી નથી. ફ્રેન્ડ, સ્મૃતિ અને આત્મકથાનાત્મક સ્મૃતિ. જી હા, ઘણીવાર છે ને આપણે એ જ યાદ રાખીએ છીએ જે આપણી અપેક્ષા હોય છે, આપણને જે ગમે છે તે જ આપણને યાદ રાખવાનું મન થાય છે. પર્યાવરણમાંથી આપણે બહુ બધી માહિતી લઈએ છીએ, પણ જરૂરી નથી બધી માહિતી પર આપણું ધ્યાન જાય જ. આપણું જ્યાં અટેન્શન હોય, આપણું જ્યાં ધ્યાન હોય, આપણને જે પસંદગી છે, આપણી જે પસંદગી છે, અમુક પસંદગી પાત્ર માહિતી જ આપણને લાંબા ગાળા સુધી યાદ રહે છે. એટલે ઘણીવાર આપણી અપેક્ષાઓ પ્રમાણે યાદ રહે છે. અને આત્મકથાનાત્મક સ્મૃતિ એટલે કે ઘણીવાર અમુક યાદશક્તિ આપણા અંગત અનુભવો પર ડિપેન્ડ કરે છે. આપણે જીવન, એના 3 તબક્કા છે. એક તો જીવન પર્યંત આપણે કોની સાથે રહીએ છીએ, કઈ સંસ્થામાં કામ કરીએ છીએ, કયા જીવન પર્યંત કાર્ય જે હંમેશા ચાલતું હોય છે, તે પ્રકારની સ્મૃતિ હોય છે. બીજા તબક્કામાં જોઈએ તો ઘણીવાર આપણે ટૂંકા સમય માટે કે કોઈ કોન્ફરન્સ છે, કોઈ મુલાકાત છે, વગેરે વગેરે. અને ત્રીજા તબક્કામાં પોતાની આત્મકથાનાત્મક સ્મૃતિ જોઈએ તો એ છે પોતાનું એક ચોક્કસ જ્ઞાન. આમ રોજબરોજની લાઈફમાં, ડે ટુ ડે લાઈફમાં અને જીવન તમે જ્યાં સુધી જીવો છો ત્યાં સુધીમાં તમે એવી ઘણી બધી વાતોની અને માહિતીની સ્મૃતિ એકઠી કરો છો, ભેગી કરો છો, સંગઠિત કરો છો, અને આ તમારું સંવેદનિક સ્મૃતિ તંત્ર આગળ ચાલ્યા કરે છે. ધારણ અને સ્મૃતિનું માપન. સ્મૃતિ માપનના કેટલાક પ્રકાર છે મિત્રો. અહીં સ્મૃતિ માપનના 2 પ્રકાર આપેલા છે આપણને, પ્રગટ માપન અને અપ્રગટ માપન. પ્રગટ અને અપ્રગટ શબ્દ પરથી તમને ખબર પડે છે કે પ્રગટ એટલે કંઈક દેખીતું હોય તેવું અને અપ્રગટ એટલે કશું દેખાતું નથી તેવું. તો પ્રગટ માપન એટલે આ પદ્ધતિમાં આપણે એમ આપી શકીએ કે ભાઈ મારી સામે ઘણી બધી વસ્તુ પડેલી છે અને એ સામગ્રીને હું પછી મોઢે બોલવાની કોશિશ કરું છું.
તો એ કોશિશમાં મને અમુક સામગ્રી યાદ રહી છે અને અમુક સામગ્રી નથી યાદ રહેતી, તો આ પ્રગટ માપન થયું. બીજું છે પ્રત્યભિજ્ઞા. પ્રત્યભિજ્ઞા એટલે શું? તો પ્રત્યભિજ્ઞા એટલે કે ઘણીવાર આપણને અમુક સામગ્રીમાં બીજી સામગ્રી એટલે કે અમુક યાદશક્તિમાં બીજી યાદશક્તિ કે અમુક બીજી વસ્તુ ભેળવીને આપણી સમક્ષ રજૂ કરવામાં આવે છે, તો આ પ્રત્યભિજ્ઞા. અને અપ્રગટ માપન. અપ્રગટ માપન એટલે કે અમુક ખૂટતા શબ્દો તમે નાના હતા ત્યારે શીખેલા કે અમુક ખૂટતા શબ્દો પૂરો. દાખલા તરીકે HOME હોમ, તો આ શબ્દને તમે પૂર્યો તો ખૂટતા શબ્દ પૂરો એટલે કે અમુક આવશ્યક શબ્દોનું પૂરવું, કવિતાને જોડવી, શબ્દોને જોડવા, વાક્યને જોડવા, તો આ થયું અપ્રગટ સ્મૃતિ માપન કે તમને કેટલું યાદ રહે છે. વચ્ચે ફિલિંગ ધ બ્લેન્ક્સ પૂરવાની છે તો તમને કેટલું યાદ રહે છે. આ છે અપ્રગટ સ્મૃતિ માપન. હવે જોઈએ ભૂલી જવાના કારણ. અમુક વસ્તુ ભૂલી જવાના કારણ શું છે એટલે કે વિસ્મરણના કારણ શું છે? તમે અહીં જોઈ શકો છો કે સ્મૃતિ ચિહ્નોનો હ્રાસ, અવરોધક, પ્રેરણા અને પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા. તો મિત્રો હવે આપણે આગળ મારી સાથે બની રહેજો. તમે લોકો સતત આગળ આપણે આ ભૂલી જવાના કારણોના વિસ્તૃત ચર્ચા કરીશું. ફ્રેન્ડ્સ, વિસ્મરણના કારણો એટલે કે ભૂલી જવાના કારણો. ઘણીવાર આપણે બધું ભૂલી જઈએ છીએ, તો કયા કારણથી ભૂલી જઈએ છીએ, શું કારણ હોય છે, એની પાછળ શું કારણ છે, રીઝન છે, એ જોઈએ આપણે. તો સ્મૃતિ ચિહ્નોનો હ્રાસ તમે પહેલા જોઈ શકો છો. સ્મૃતિ ચિહ્નો એટલે કે ઘણી વખત અમુક ઘટના, અમુક અનુભવ ઝાંખા થતા જાય છે આપણી સ્મૃતિમાંથી. સૂર્યપ્રકાશ બહુ જોરમાં એક ફોટા પર પડતો હોય તો એ ફોટો આપણને ઝાંખો દેખાય. ધુમ્મસ હોય તો અમુક વસ્તુ ધૂંધળી દેખાય. સ્મૃતિ ચિહ્નો પણ એની વિરુદ્ધમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઘણીવાર વૃદ્ધાવસ્થા સુધી સ્મૃતિ ચિહ્નની જરૂર નથી પડતી. એવી ઘણી બધી બાબતો છે, ઘણી બધી માહિતી છે જેને તમે આજીવન કાળ દરમિયાન યાદ રાખી શકો છો. એટલે સ્મૃતિ ચિહ્નો એક કારણ છે કે અમુક સંકેતો કે ચિહ્નોના અભાવને કારણે આપણે ઘણી વખતે યાદ રાખવામાં અવરોધ ઊભો થતો હોય છે. બીજું છે અવરોધક. અવરોધક પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. તો અવરોધક મેં તમને આગળના ચેપ્ટરમાં પણ સમજાવેલું કે ઘણી વખત શિક્ષણ એટલે કે જે કંઈ શીખીએ છે તે અવરોધ ઊભું કરે છે યાદ રાખવામાં. પહેલાંનું શીખેલું હવે નવું શીખવામાં અથવા નવું યાદ રાખવામાં ઘણીવાર અવરોધ ઊભો કરે છે. તો આ છે અવરોધક. અને ત્રીજું છે પ્રેરણા. મનોવૈજ્ઞાનિકો કહે છે મિત્રો કે દુઃખદ ઘટનાને હંમેશા આપણે ભૂલવાની કોશિશ કરીએ છીએ. દુઃખદ ઘટના જે આપણને નથી ગમતું, જે આપણને નથી યાદ રાખવું, એ આપણે ઘણીવાર નથી યાદ રાખતા કારણ કે આપણને યાદ નથી રાખવું. એટલે કે પ્રેરણા એ યાદશક્તિ પાછળ બહુ મોટું પરિબળ છે. અને ચોથું અને છેલ્લું છે પુનઃપ્રાપ્તિની અસફળતા, પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા. કેમ પુનઃપ્રાપ્તિ અમુક યાદ કરીએ છીએ તે નથી કરી શકતા? તો એ છે સાંકેતિક ચિહ્નોનો અભાવ એટલે કે લિંક મેથડ. ઘણીવાર એવી વસ્તુ ભૂલાઈ જાય કે જેની જોડે આપણી કોઈ લિંક જ ના હોય, એવા સંકેતો જ ના હોય, એવું કંઈ પ્રબલન જ ના હોય, એવું કંઈક યાદ રહે તેવું એની પાછળ કોઈ તત્વ જ ના હોય, તો એ વસ્તુ પાછી પુનઃ પ્રાપ્ત કરવામાં બહુ મુશ્કેલી ઊભી થાય છે. તો આ 4 કારણોસર આપણે બધું ભૂલી જતા હોઈએ છીએ અથવા વિસ્મૃતિના કારણો કહી શકીશું. યાદશક્તિમાં વધારો કેવી રીતે કરી શકીએ? સ્મૃતિ સુધારણા કેવી રીતે કરી શકીએ મિત્રો? તેની અલગ અલગ પ્રયુક્તિ છે, અલગ અલગ પ્રક્રિયા છે. જો આ ધ્યાનથી સાંભળજો. તમને કદાચ એક્ઝામમાં, પરીક્ષામાં અલગ અલગ વસ્તુ યાદ રાખવા માટે આ મુદ્દાઓ કામ લાગી શકે છે. તો સ્મૃતિ સુધારણાની પ્રયુક્તિઓ કઈ છે? એક તો સંગઠન એટલે કે તમારે જે કંઈ યાદ રાખવાનું છે તે પ્રોપર સામગ્રી એ બધાનું વ્યવસ્થિત સંગઠન કરો. બીજું ધ્યાન એકાગ્રતા. ત્રીજું સ્થળ સાહચર્ય પદ્ધતિ. ચોથું પુનઃ સંકેતાંકન. આની વિસ્તૃત ચર્ચા કરીએ મિત્રો. સ્મૃતિ સુધારણાની પ્રક્રિયા અથવા પ્રયુક્તિઓ. મિત્રો છેલ્લો ટોપિક સ્મૃતિ સુધારણાની પ્રયુક્તિઓ. યાદ રાખી વધારે યાદશક્તિ કેવી રીતે વધારી શકીએ, કેવી રીતે વધારે યાદ રાખી શકીએ તેની કેટલીક પ્રવૃત્તિઓ અહીંયા આપેલી છે, કેટલીક પ્રક્રિયા આપેલી છે તે જોઈએ. પહેલું છે સંગઠન એટલે કે શીખનારે શીખતી વખતે કેટલીક શીખવાની સામગ્રીઓને સંગઠિત કરવી પડે છે તો તે તેની યાદશક્તિમાં વધારો કરી શકે. એટલે કે અર્થપૂર્ણ માહિતી, અર્થસભર માહિતી જો તેની પાસે પ્રાપ્ય હોય, સામગ્રી જો પ્રાપ્ય હોય તો તે વ્યવસ્થિત રીતે યાદ રાખી શકે છે. બીજું ધ્યાન અને એકાગ્રતા.
જી હા, મેં આગળ પણ તમને કીધું કે જો કોઈ માહિતી તમને નથી ગમતી અથવા જો કોઈ વાતમાં તમને રસ નથી, એ તમને પસંદ નથી, તો તે તમને યાદ નહીં રહેશે. તો યાદ રાખવાની એક બીજી મેથડ ધ્યાન અને એકાગ્રતા. તો તમને તે માહિતી જલ્દી યાદ રહેશે. ત્રીજું સ્થળ સાહચર્ય પ્રવૃત્તિ. સ્થળ સાહચર્ય પ્રવૃત્તિ એટલે કે કોઈક સ્થળને લઈને કે કોઈક કાર્યને લઈને તમે યોગ્ય રીતે તેને પાર પાડો, અથવા કોઈક એક કાર્ય પસંદ કરો અને આખો દિવસ તેને તમે કામ કરતા હોય, તો તે તમારી સ્મૃતિ વધારવામાં વધારે ઉપયોગી બને. સ્થળ સાહચર્ય શબ્દ પરથી જ ખબર પડે કે જે કંઈ કામ કરવાના છો, જે કોઈ સ્થળે કરવાના છો, જે કોઈ કાર્ય કરવાનો છો, તેને કોઈ ને કોઈ લિંક મેથડથી જોડી દો. લિંક મેથડ એટલે જોડાણ. તો એ જોડાણ તમને વધારે યાદશક્તિ પૂરી પાડે. જે નથી ગમતી તે વાતને, જે નથી ગમતું કન્ટેન્ટ પરીક્ષામાં યાદ રાખવા માટે, તો તેને કોઈ ગમતી વાત સાથે જોડી દો, તો પેલું કન્ટેન્ટ પણ યાદ રહેવા મળશે. લિંક મેથડ. અને છેલ્લું છે પુનઃ સંકેતાંકન. પુનઃ સંકેતાંકન એટલે કે જ્યારે તમારી અર્થહીન સામગ્રી હોય તો એ વ્યક્તિ એ સામગ્રીને યાદ રાખવામાં મુશ્કેલી અનુભવતો હોય છે, પણ સંકેતોની જો હાજરી હોય તો એ તમને જલ્દી યાદ રહે છે. નાના નાના સંકેતો જેમ કે WHO, ટીવી, નાના નાના સંકેતો. તો સંકેતો દ્વારા તમને એ માહિતી જલ્દી યાદ રહે છે.